તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ઇંગ્લિશના પેપર માટે મોસ્ટ આઈએમપી જે 100% આવવાના જ છે એ લઈને આવી ગયા છે. તો તમે ફટાફટ ટીક કરી લ્યો, લખી લ્યો. તમારા માટે ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે વિભાગ સી, ઈ અને ડી. બરાબર, સી, ડી, ઈ આ જે વિભાગ છે, સેક્શન છે, તેના માટે અમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગોતી લીધા છે, આવવાના જ છે. અને અત્યાર સુધીમાં અમે જે આઈએમપી આપ્યા છે તે આવ્યા છે ને આવ્યા જ છે. તમે કોમેન્ટમાં કોઈ પણ વિદ્યાર્થીઓને પૂછી લેવાની છૂટ, અથવા તો કોઈ પણ આગલો વિડીયો જોઈ લેજો. બરાબર, ચલો વિભાગ સી નો પહેલો ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 એમાં પેલા જે જોડકા જે આપેલા છે તે લખી લ્યો. બરાબર, એક આ જોડકું તમારી અસાઇનમેન્ટમાં જ છે. આ બધા અસાઇનમેન્ટના ક્વેશ્ચન મોસ્ટ ઓફલી છે, એટલે અસાઇનમેન્ટમાં તમે ટીક કરતા જજો. તો એક આ ટીક કરી લ્યો. ચલો એના પછીનું આ એક જોડકું ટીક કરી લ્યો. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 8, વિભાગ સી નો પ્રશ્ન નંબર 8, ક્વેશ્ચન નંબર 8. બરાબર, એના જે વિકલ્પ જેવું છે તેમાંનો એક આ વિકલ્પ છે. બરાબર, આ ટીક કરી લ્યો. ચલો આ અસાઇનમેન્ટમાં છે એટલે ફટાફટ ટીક કરતા જાજો. બરાબર, અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો, ફટાફટ કરજો. બરાબર, ચલો એના પછીનો આ ક્વેશ્ચન ટીક કરી લ્યો. તમારા અસાઇનમેન્ટમાં છે, અથવા તો તમારી કોઈ ટેક્સ્ટ બુકમાં હોય, તમારી પાસે કોઈ ગાઈડ હોય, એમાં પણ ટીક કરી લેજો. ચલો એના પછીનો એક આ ટીક કરી લ્યો. બરાબર, આ બધા વિકલ્પ છે જે હેતુલક્ષી છે. બરાબર, ખાસ ટીક કરી લેજો. ચલો એક આ પ્રશ્ન ટીક કરી લ્યો. ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 9. બરાબર, વિભાગ સી નો ક્વેશ્ચન નંબર 9 એ વિકલ્પ ટાઈપનો જ છે. મેં એના બધા ઓપ્શન નથી લખ્યા, એબીસીડી જે ઓપ્શન આવે એ નથી લખ્યા, સીધા આન્સર લખ્યા છે. એટલે તમે આન્સર પણ સાથે રાખ્યા છે, એટલે તમારે ક્યાંય ગોતવા નહીં પડે. બરાબર, આમાંથી તમને મળી જશે. ચલો એના પછીના ક્વેશ્ચન જે આ બધા વિકલ્પ વાળા ઓપ્શન વાળા છે, એબીસીડી. બરાબર, મેં સીધા આન્સર લખ્યા છે. જો તમારે સમાજ માટે વિભાગ બી અને નકશા જોતા હોય આઈએમપી ના, તો ખાસ 5000 પ્લસ સબસ્ક્રાઇબ કરાવી દો, તો હું નકશા અને વિભાગ બી અપલોડ કરીશ. અને મેં વિભાગ સી અને ડી ઈ તો અપલોડ કરી જ દીધા છે, ઈ તમે જોઈ લેજો વિડીયો. અને ઈ જ આઈએમપી આવવાના છે, એની 100% ગેરંટી આપું છું. સમાજમાં મેં આપેલા વિભાગ સી ના અને ડી ના જ આઈએમપી આવવાના છે. તમારે બરોબર પછી અફસોસ ના કરતા કે ઓ અમે આ કરીને ગયા હતો. એટલે ખાસ વિભાગ સી અને ડી કરી લેજો. અને જો તમારે વિભાગ બી અને નકશા જોતા હોય તો 5000 પ્લસ સબસ્ક્રાઇબ કરાવી દો, એટલે તમારા નકશા અને વિભાગ બી અપલોડ કરાવી દઈશ. બરાબર, ચલો એના પછીનો ક્વેશ્ચન. ચલો ક્વેશ્ચન નંબર 10 કે જે તમારે બરાબર આમાંથી ઓપ્શનમાંથી કોઈ પણ એક આ 3 ખાલી જગ્યામાં એના જવાબ લખવાના છે. તો એના જવાબ પણ અહીંયા ઉપર ઓપ્શનમાં મેં લખી નાખ્યા. આ પહેલી ખાલી જગ્યાનો જવાબ, આ બીજી ખાલી જગ્યાનો જવાબ અને આ ત્રીજી ખાલી જગ્યાનો જવાબ અને ક્વેશ્ચન બંને આજ વખતે સાથે જ છે. બરાબર, એટલે તમારે જવાબ ક્યાંય ગોતવા નહીં પડે, આમાંથી બધું મળી જશે. ચલો એના પછીનો ક્વેશ્ચન. ચલો આ ક્વેશ્ચન પણ સ્ક્રીનશોટ લઈ લ્યો, અથવા તો ટીક કરી લ્યો તમારા અસાઇનમેન્ટમાં. ચલો એના પછીનો ક્વેશ્ચન. અને હજી તમને જણાવી દઉં કે જો તમારે સમાજમાં વિભાગ બી અને નકશા આઈએમપી જોતા હોય, શું વિભાગ બી અને નકશા, તો 5000 પ્લસ સબસ્ક્રાઇબર થશે. કેટલા કે 5000 પ્લસ સબસ્ક્રાઇબર થશે તો જ હું છે ને કે નકશા અને વિભાગ બી ના આઈએમપી અપલોડ કરીશ. નકર વિભાગ સી અને ડી તો આઈએમપી અપલોડ કરી જ દીધા છે, એ તો તમે કરી જ લેજો. બરાબર, ચલો એના પછીનો ક્વેશ્ચન. ચલો એના પછીનો ક્વેશ્ચન. ચલો એના પછીનો ક્વેશ્ચન આ છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો. ચલો એના પછીનો વિભાગ સી નો ક્વેશ્ચન નંબર 11. કયો ક્વેશ્ચન નંબર 11 તમારા વિભાગ સી માં જ આવેલો છે. એના જે આઈએમપી છે ટીક કરી લ્યો. બરાબર, આ બધા મોસ્ટ આઈએમપી છે. બરાબર, આ એકવાર કરી લેજો, પછી એક્સ્ટ્રા તૈયારી પણ કરજો, એવું નથી. બરાબર, પણ તમારે પાસિંગ માર્ક જેટલું થઈ જાય આટલી મને ખબર છે. પાસિંગ માર્ક નહીં પણ એનાથી વધારે પણ આવી જશે. બસ આટલું કરી લેજો. બરાબર, અને હજી પણ જરાય ગભરાતા નહીં કે સાહેબના આપેલા આઈએમપી આવશે કે નહીં આવશે. ભાઈ આવશે, ટેન્શન ના લ્યો. બરાબર, જે આઈએમપી આપું છું એ ખાસ કરી લેજો, મહેનત કરજો. બરાબર, ચલો સેક્શન ડી.
અને જો તમે હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અમે તમારા માટે અવળી બધી મહેનત કરીએ છીએ. અમારી અવળી આખી ટીમ પાસેથી અમારે તમારા જે 9મા ધોરણના આગલા 2018, 19, 20, 21, 22ના પેપર હોય તેમાંથી એ પેપરો ગોતીને તમારા જે આઈએમપી અમે કાઢી છે બરોબર, એ અમને બહુ મહેનત પડે છે. અમે રાતના 2-2 વાગ્યા લગી સુધી કામ કરીએ છીએ ને ત્યારે તમારા આઈએમપી ક્વેશ્ચન આવવા અમને મળે છે બરોબર. એટલે ટૂંકમાં તમારા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ આઈએમપી માટે, કે આઈએમપી અમને રોગા જેમ એમ નથી મળી જતા. આગલા પેપરો અમે આગલા વર્ષના અમે બધા પેપર વાંચીએ બરાબર. અમારા ઓલા તજજ્ઞ જે ઇંગ્લિશના સાહેબ છે, વિજ્ઞાનના સાહેબ છે, ગણિતના સાહેબ છે, તેની પાસે આમ બધા ભેગા થઈને તમારા આઈએમપી બરાબર ગોતીએ, એક વિષયમાંથી, ટેક્સ્ટ બુકમાંથી બરાબર, અવડા જૂના પેપરમાંથી. આ રોગા આઈએમપી નથી મળતા. તમારા આઈએમપી માટે અમે ફૂલ મહેનત કરીએ છીએ. તો તમે એક નાનકડું સબસ્ક્રાઇબ ન કરી શકો તો ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરજો બરાબર. આ સીધા અમને ક્યાંય આઈએમપી હામાં નથી પડ્યા કે હાલો અહીંયાથી આઈએમપી મળ્યા ને તમને આપી દીધા, એવું જરાય નથી બરોબર. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ ન કર્યો તો કરજો. ચલો વિભાગ ડી માં ક્વેશ્ચન નંબર 14 બરાબર. તમારો ક્વેશ્ચન નંબર 14 પૂછવાનો છે વિભાગ ડી ના, એના આઈએમપી છે આ બરાબર. આ બાજુના 3 જે ઓપ્શન વાળી જે ખાલી જગ્યા છે તેમાંથી કોઈ પણ એક જવાબ લખવાનો છે. ચલો આ પણ એક સ્ક્રીનશોટ લેતા જાજો અથવા તો તમે બરાબર ટીક કરતા જાજો. તમે સાચું માનશો નહીં, આ આઈએમપી ગોતવામાં અમને ઓછામાં ઓછા 5 થી 6 દિવસ લાગે. તમારા જૂના પેપર, તમારા ટેક્સ્ટ બુક બરાબર, કેટલી જગ્યાએથી અમે ભેગું કરીએ ને ત્યારે માન ખાલી તમારા થોડા આઈએમપી અમને મળે બરોબર. એટલે આઈએમપી ગોતવા માટે અમે બહુ મહેનત કરીએ છીએ. તો તમે ખાલી એક નાનકડું સબસ્ક્રાઇબ કરી અને અમારી મહેનતને સફળ કરો બરોબર. ચલો હવે વિભાગ ડી માં ક્વેશ્ચન નંબર જે 15 છે ડુ એન્ડ ડાયરેક્ટેડ બરોબર. ખાસ આ ટીક કરી લેજો, આમાંથી જ આવવાના છે એટલે જરાય ટેન્શન ન લેતા. ચલો હવે વિભાગ ડી નો ક્વેશ્ચન નંબર 16 બરાબર. ક્વેશ્ચન નંબર 16 માટેના આઈએમપી ક્વેશ્ચન બરાબર, ટીક કરી લેજો. તો અહીં તમારો વિભાગ ડી થયો પૂરો. હવે વિભાગ ઈ બરોબર. તો વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી જે નિબંધ છે એસે છે બરોબર, ખાસ ટીક કરી લેજો બરોબર. એટલા એસે કરી લો એટલે તમારું જે ઇંગ્લિશનું પેપર છે એ જોરદાર જવાનું છે. બાકીની તમારી તૈયારી પર આધારિત છે. તમારી પાસે ઘણા દિવસો છે હજી બરોબર. તો તૈયારી ખૂબ સારી મહેનતથી કરજો બરોબર. અસાઇનમેન્ટ, ગ્રાઇડ, આ બધી ટેક્સ્ટ બુક, આ બધી વસ્તુઓને ભેગું કરી અને બધી જગ્યાએથી તૈયારી કરજો. અમને પણ આઈએમપી કોઈ એક જગ્યાએથી નથી મળતો બરોબર. અમારે આઈએમપી ગોતવા માટે તમારા જૂના પેપર, ગ્રાઇડુ બરોબર, જે ટેક્સ્ટ બુક, અમારે ઘણા સાહેબોને પૂછીને અમારે આગળ એક વસ્તુ પ્રશ્ન અમે લખીએ કે સાહેબ આ ક્વેશ્ચન આઈએમપી જેવો છે કે નહીં બરોબર. આ રીતે અમને આઈએમપી મળે છે બરોબર, આ રીતે. તો આ અમે જે મહેનત કરીએ છીએ એ ખૂબ તમારા માટે જ કરીએ છીએ બરોબર. તો તમે એક નાનકડું ખાલી સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.